હેલો દોસ્તો, તો આજે આપણે વેજીટેબલ ટોસ્ટ સેન્ડવિચનો પ્રોગ્રામ છે. જો પહેલાં ગ્રીન ચટણી લઈ લેવાનું છે, એ બ્રેડ પર લગાવી દેવાની છે. જો આવી રીતના ગ્રીન ચટણી અને બટર કાં પછી ઘી, એમાં જો આપણે આવી રીતના બાફેલા બટેટા એડ કરીશું, પછી સ્લાઇસ કરેલી ડુંગળી, બીટ, કેપ્સિકમ છે, થોડુંક એવું મોટું સુધારવાનું છે. અને જો એની સાથે આપણે કાકડી એડ કરવાની છે. જો આવી રીતના બધી સ્લાઇસ મૂકી દેવાની છે. અને જો એમાં આપણે લીધું છે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો અને નમક. તો જો આપણે એ પણ સ્પ્રેડ કરી દઈશું મસ્ત એવું સ્પાઇસી અને ટેસ્ટી લાગે એના માટે. અને પછી આપણે એમાં એડ કરવાનું છે મિક્સ હબ. તો જો મેં મિક્સ હબ પણ લઈ લીધું છે, જો આ રહ્યું. તો આપણે એ પણ થોડુંક એડ કરી દઈશું, એનાથી ટેસ્ટ સારો એવો આવશે. તો આપણા સ્વાદ અનુસાર આપણે એડ કરવાનું છે. અને આપણે લાસ્ટમાં એના પર એડ કરશું ચીઝ સ્લાઇસ. જો તમારે પેલું ખમણેલું ચીઝ લેવું હોય તો એ પણ લઈ શકો, પણ ચીઝ સ્લાઇસથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. જો તો આપણે આવી રીતના બધી સેન્ડવિચ બનાવી લીધી છે. અને જો આવી રીતના હવે પેક કરી દઈશું સેન્ડવિચને. અને હવે આપણે ટોસ્ટ કરવાની છે. તો જો ગ્રીલ મશીનમાં તમારે કરવું હોય તો ગ્રીલ મશીનમાં પણ કરી શકો, પણ મેં તો જો આવી રીતે પેન પર કરી છે, એ રીતે ઘીથી કરેલી છે, બટરથી નહીં. તમારે બટરથી કરવું હોય તો બટરથી પણ કરી શકો. જો બે સાઈડ મસ્ત એવું ઘી લગાવી અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લેવાની છે. જો તો હું તમને એનો અવાજ સંભળાવું કેવી ક્રિસ્પી થાય છે. જો તો મસ્ત રેડી છે આપણી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ. તો આપણે એને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. અને આપણે એની સાથે વેફર પણ લઈશું. તો જો હું મસ્ત ટેસ્ટ કરું છું હવે, અને ટેસ્ટ કેવો છે એ તમને ટેસ્ટ કરી અને કહું. જો મેં એક બાઈટ લઈ લીધું છે અને એકદમ જોરદાર બની છે. તો તમારે લોકોને જો ટ્રાય કરવી હોય તો મસ્ત ટ્રાય છે, કરી શકો છો. ને ચાલો, તો તમને આજનો મિની વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.